નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ પર. મિત્રો, મને એક ભાઈની કમેન્ટ આવી હતી. એમને મને પૂછ્યું કે સ્લીવની પહોળાઈ કેટલી રાખવી, મતલબ કે આપણે આર્મહોલ કટિંગ થઈ ગયું એના પછી જ્યારે સ્લીવ કટિંગ કરવી હોય તો સ્લીવની પહોળાઈ કેટલી રાખવી જોઈએ. તો હું હવે એમની કમેન્ટ જે ડિમાન્ડ છે એના પરથી હું વિડીયો બનાવું છું અને ડિટેલ વાઇઝ બતાવું. આર્મહોલનું પણ તમને બતાવી દઉં કે આર્મહોલ માપ લીધા પછી કેટલો આર્મહોલ હોવો જોઈએ પરફેક્ટ, મતલબ પાછળ નોર્મલ ગોળ ગળું હોય કે 3 ઇંચનું એવી રીતના તો કેટલો આર્મહોલ રાખવાનો માપ લીધા પછી, અને ડીપ ગળું હોય પાછળ તો એનો આર્મહોલ કેટલો રાખવાનો એ તમને આર્મહોલનું પણ ડિટેલથી બતાવી દઉં. અને કટિંગ કર્યા પછી આર્મહોલનું કટિંગ થઈ ગયા પછી સ્લીવની જે આર્મહોલની પહોળાઈ છે એ કેટલી રાખવી. નીચે તો આપણે ખબર છે એલ્બો સ્લીવ છે તો એની મોરી માપી હશે, 3/4 બાય હશે તો તમે એની મોરી માપી લીધી હશે, ટૂંકી બાય હશે તો પણ તમે મોરી માપી લીધી હશે. પણ જ્યાં ગોલાઈ હોય, ઘણાને એવું થાય કે જ્યારે તમે સ્લીવ લગાવવા માંડી જાઓ, શરૂઆતનો ટાઈમ હોય, રેગ્યુલર તમે 12 મહિના 2 વર્ષ કામ કરી લો એટલે તો તમને આઈડિયા મસ્ત આવી જાય, પણ શરૂઆતનો ટાઈમ હોય તો આર્મહોલ વાળી તકલીફ ઘણી જગ્યાએ થાય છે. ઘણાને થાય છે કે કાં તો આર્મહોલ ટૂંકો થઈ જાય બાયનો લગાવતી વખતે, જ્યારે તમે સેન્ટરથી લગાવો તો બાય ટૂંકી થઈ જાય, અને કાં પછી આર્મહોલ ટૂંકો થાય બાય લાંબી થઈ જાય. તો હું તમને એ ડિટેલ વાઇઝ પરફેક્ટ બતાવું કે પહેલાં તો માપ લઈ, મારી પાસે રફ માપ છે, કોઈ ગ્રાહકનું નથી, હું તમને શીખવવા માટે રફ માપમાં તમને બતાવું કે માપ હોય, જે પણ માપ હોય, XYZ જે પણ માપ તમારી પાસે હોય એના પરથી આર્મહોલનું માપ કેવી રીતના કાઢવું. અને આર્મહોલનું માપનું બધું કટિંગ થઈ ગયા પછી જ્યારે બાયની ગોળાઈ કટિંગ કરવાની આવે સ્લીવની તમારી, જે એ ડિટેલ વાઇઝ આ વિડીયોમાં તમને બતાવીશ કે ક્યાં કેટલું આર્મહોલ કાઢવાનું માપ પ્રમાણે અને કેટલી ગોળાઈ રાખવાની. વિડીયો જે નવા જોઈ રહ્યા હોય એ લોકો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને. અને જે રેગ્યુલર તમે જોવો જ છો, મારા જે ફોલોવર્સ છો, તો મિત્રો તમે મને કમેન્ટ કરી અને તમારા જે પણ મનમાં ડાઉટ હોય એ મને પૂછી શકો છો કમેન્ટ દ્વારા. તો હું તમને બીજા દિવસે વિડીયો અપલોડ કરી અને એ તમને બતાવી દઈશ ડિટેલ વાઇઝ કે આનું કેવી રીતના કટિંગ થાય અથવા કેવી રીતના એને સિવાય. તો મિત્રો લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, તમારે જે પણ ડાઉટ હોય, તમને જે પણ પૂછવું હોય મને કમેન્ટમાં તમે પૂછી શકો છો, અને હું તમને ડિટેલ વાઇઝ એનો વિડીયો બનાવી અને બીજા જ દિવસે તમને અપલોડ કરી દઈશ, જેથી કરીને તમારો જે પણ ડાઉટ હોય એ સોલ્વ થઈ જાય. ડિટેલ વાઇઝ બનાવીશ વિડીયો, જેથી કરીને તમે ઇઝી સમજી શકો કે તમારો જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ જાય. પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તમારો તો પછી મિત્રો કમેન્ટ કરીને મને કહેજો કે હા, તમે જે વિડીયો બનાવ્યો હતો એ પ્રમાણે અમારું જે માપ હતું એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. તો મિત્રો કમેન્ટ કરીને તમારો જે પણ ડિમાન્ડ હોય તમે મને કહી શકો છો. હું વિડીયો બનાવીને તરત જ એનો અપલોડ કરી દઈશ બીજા દિવસે, જેથી કરીને તમે પણ શીખી શકો સાથે સાથે. તો ચલો મિત્રો, હું જે ભાઈની કમેન્ટ છે એ કમેન્ટ પ્રમાણે આજે તમને બતાવી દઉં આર્મહોલ કેટલો રખાય માપ પ્રમાણે અને સ્લીવનું કટિંગ કેવી રીતના કરાય. તો મિત્રો આ વિડીયોમાં હું તમને બતાવું કે આર્મહોલનું માપ કેવી રીતના કાઢવાનું અને આર્મહોલનું કટિંગ થઈ ગયા પછી સ્લીવનું માપ કેવી રીતના રાખવાનું, જે એની પહોળાઈ આવે એટલું. તો જો મિત્રો, આપણે રફલી કોઈ પણ સમજી લો કે હું 36ની ચેસ્ટ રાખું છું ઉપરનું, અને સમજી લો કે 32ની આપણે કમર છે, કમરનું અને આ ચેસ્ટનું માપ છે સમજી લો. અને શોલ્ડર છે આપણું 14 ઇંચનું, બરોબર. આ શોલ્ડર 14 ઇંચનો છે. આ ખાલી એમ જ રફ તમારી પાસે જે પણ તમારું માપ આવતું હોય બોડીનું એ પ્રમાણે હું ખાલી રફલી તમને આર્મહોલનું માપ કાઢતા શીખડાવું, અને આર્મહોલ કટિંગ થઈ ગયા પછી સ્લીવ કેવી રીતના કટિંગ કરવી એ તમને બતાવી દઉં. કારણ કે મેઇન ડ્રેસમાં કે બ્લાઉઝમાં ખાસ જરૂરી છે આર્મહોલનું અને સ્લીવનું કટિંગ કરવું. કારણ કે એના એ જો પરફેક્ટ નહીં થાય તો પછી સમજી લો કે તમારું જે શોલ્ડર ઉતારવાનો પ્રોબ્લેમ છે અથવા આર્મહોલમાં જે મતલબ ઝોલ નહીં બધું આવતું હોય એનાથી વધારે આવે. તો હું તમને આ ડિટેલ વાઇઝ બતાવી દઉં. સમજી લો એક માર્ક કરી નાખ્યું ઉપર, બીજું આપણે અડધા ઇંચ જે નીચે કરીએ છીએ શોલ્ડરના ક્રોસ માટે. તો સમજી લો કે આપણી પાસે આ 14 ઇંચનો શોલ્ડર છે. તો જે માપ હોય તમારી પાસે બોડી માપ લીધેલું હોય આવી રીતના, તો 14 ઇંચનો શોલ્ડર હોય તો 14 ઇંચનો શોલ્ડર રાખીને અડધો ઇંચ બીજું રાખવાનું, જેથી કરીને આપણું સિલાઈમાં જાય માર્જિન અને આપણો શોલ્ડર પરફેક્ટ 14 ઇંચનો રહે. હું નોર્મલ 3.25 ઇંચના ગળા પહોળા રાખું છું. બંધ ગળું હોય તો પાછળનું સમજી લો કે 3 ઇંચનું 3.5 ઇંચનું એટલું હોય તો હું 3.25 ઇંચ પહોળું રાખું છું. અને ડીપ હોય ગળું તો હું 3 ઇંચ પહોળું રાખું છું, કે પાછળનું ગળું ડીપ હોય આવી રીતના 7 ઇંચનું તો હું 3 ઇંચ પહોળું રાખું છું. તમને બંનેનું બતાવી દઉં એક જ વિડીયોમાં, જેથી કરીને તમારો ડાઉટ ક્લિયર થઈ જાય કે ડીપ ગળામાં આર્મહોલ કેટલો રહે અને બંધ ગળું છે, મતલબ આપણું બંધ ગળું એટલે 3 ઇંચનું હોય. સાવ બંધ ગળું એટલે સ્ટેન્ડ પટ્ટીવાળું નહીં, રેગ્યુલર જે છે એ આપણું. તો સમજી લો કે અત્યારે હું જે રાખું છું 3.25 ઇંચનું, આપણી પાસે અત્યારે પાછળ જે 3 ઇંચનું ગળું આવે એ છે કુર્તીનું. 14 ઇંચનો શોલ્ડર છે, અડધો ઇંચ આપણે માર્જિન માટે રાખીએ. હવે સમજી લો કે ચેસ્ટ 36 છે. તો હવે આમાંથી આપણે આર્મહોલનું માપ કેવી રીતના કાઢવું. તમારી પાસે જે પણ બોડી માપ હોય, જે પણ XYZ તમારી પાસે જે પણ ઉપરનું માપ આવ્યું હોય ચેસ્ટનું, 32, 34, 30, 35, 36, 38, 40 જે પણ હોય બધાનો સેમ જ હશે. મતલબ કે એનું જે મતલબ એનું હશે રીત એ સેમ જ હશે કે કેવી રીતના એનું કાઢવું. જેમ કે 36 છે તો 36 ભાગ્યા 6 કરી લેવાના. છઠ્ઠો ભાગ જે પણ ચેસ્ટ હોય ઉપરથી એનો છઠ્ઠો ભાગ આવતો હોય એ આપણો આર્મહોલ. જેમ કે 36 છે તો 36 ભાગ્યા 6 તો એનો 6 આવે, 6 6 36, 6 ઇંચ આવ્યું. આ આપણો આર્મહોલનું માપ નીકળે. જેટલી પણ ચેસ્ટ હોય એનો છઠ્ઠો ભાગ એ આપણો આર્મહોલનું માપ થઈ ગયો. સમજી લો કે હવે આપણી પાસે
બંધ ગળું છે હું નોર્મલ આવી રીતના ક્રોસ કરી નાખું બધામાં, શોલ્ડરથી કરીને અહીંયા સુધી આવી રીતના અડધો ઇંચ જ રાખું. સ્ટેન્ડ પટ્ટીવાળું હોય તો એમાં 1 ઇંચ રાખું છું આવી રીતના ક્રોસ, અને નોર્મલ ગળા હોય તો અડધો ઇંચ રાખું છું ક્રોસ. હવે આપણો આવ્યો 6 ઇંચનો આર્મોલનું માપ. જેટલું ચેસ્ટ હતું એનો છઠ્ઠો ભાગ જે પણ હોય, 28ની ચેસ્ટ હોય, 32ની, 30ની, 34ની, 40 સુધી જે પણ કોઈ પણ ચેસ્ટનો ઉપરનો માપ હોય એનો છઠ્ઠો ભાગ હોય એ તમારો આર્મોલનું માપ થાય. તો હવે સમજી લો કે આ 6 ઇંચ આપણો આવ્યો તો 6 ઇંચ આપણે માર્ક કર્યું. હવે સમજી લો કે તમારો જે પાછળનું ગળું ડીપ છે, જેમ કે બ્લાઉઝમાં આપણા ડીપ હોય પાછળના 9-10 ઇંચના હોય, તો તમારો પાછળનો જે ડીપ ગળું હોય ને એનામાં જે પણ છઠ્ઠો ભાગ આવ્યો હોય ને એક્ઝેક્ટ એ જ રાખવાનો. ડીપ ગળું હોય, સમજી લેજો ધ્યાનથી, ડીપ ગળું હોય તો જે પણ છઠ્ઠો ભાગ આવે ચેસ્ટનો એ તમારો આર્મોલ. અને સમજી લો કે સ્ટેન્ડ પટ્ટીવાળું હોય અથવા પાછળ આવી રીતના 2 કે 3 ઇંચનું જ ગળું હોય તો એમાં તમારે 1 ઇંચ પ્લસ કરવાનું થાય. એક ગળું આવે તો તમારે 1 ઇંચ પ્લસ આર્મોલ કરી નાખવાનો. ડીપ ગળું હોય, બ્લાઉઝમાં તો રેગ્યુલર ડીપ જ હોય, પાછળના 9-10 ઇંચના ગળા હોય, ડ્રેસમાં પણ ઘણા પાછળનું ડીપ કરાવતા હોય. ડીપ કરાવવાનું હોય તો તમારું જે પણ આર્મોલનું માપ આવ્યું હોય એ તમારું આ ડીપ ગળાનું, અને ડીપ ગળું ના હોય ને બંધ ગળું હોય, સ્ટેન્ડ પટ્ટીવાળું હોય કે પાછળ 2 થી 3 ઇંચનું હોય તો જે પણ તમારું આર્મોલનું માપ આવે એમાં 1 ઇંચ પ્લસ બીજું રાખી દેવાનું. આશા રાખું છું તમે સમજી ગયા છો, મેં 2 વાર સમજાવ્યું. તો આ સમજી લો. હવે અત્યારે આપણે આ પેક ગળાનું છે તો આ પેક ગળાનું આવી રીતના લાઈન ડ્રો કરી નાખીએ. જે પણ ચેસ્ટનો છઠ્ઠો ભાગ આવતો હોય એ તમારો આર્મોલ. ડીપ ગળા હોય તો સેમ એનો જ છઠ્ઠો ભાગ જ રાખી દેવાનો. પેક ગળું હોય સ્ટેન્ડ પટ્ટીવાળું તો 1 ઇંચ પ્લસ કરી નાખવાનું. અને સમજી લો હવે આપણે અહીંયા કોઈ પણ આ કમરનું માપ જેમ કે 32 છે, આ 36, જેમ કે હું લૂઝિંગ કેટલું રાખવા 36 છે તો 3 ઇંચ બીજા ચડાવી દઉં એટલે કેટલા થાય 39. 39ના અડધા, પોણા 10 અને 1.5 ઇંચ હું માર્જિન રાખું છું. બરાબર, આવી રીતના જે પણ બોડી માપ હોય એનાથી 3 ઇંચ લૂઝ રાખું. ઘણા લૂઝ વધારે પહેરતા હોય તો 4 ઇંચ રાખવાનું, અને નોર્મલ મીડિયમ હોય તો 3 ઇંચ રાખવાનું. જેમ સેમ જ નીચે 32ની કમર છે તો 32ને પ્લસ 3 એટલે 35, 35ના અડધા થશે 17.5, તો 17.5ના અડધા, પોણા 9. હવે સમજી લો કે આ આપણો ઉપરનો કોઠો થયો. આખો ડ્રેસ નથી, ખાલી ઉપરનું તમને બતાવું છું. જે મેન તો ભાઈની ડિમાન્ડ છે કે આર્મોલ કટિંગ અને સ્લીવનું પહોળાઈ કેવી રીતના કાઢવી, એટલે તો આશા રાખું આમાં તમે સમજ્યા હશો બધું. ફરીથી એકવાર સમજાવી દઉં. જેટલો પણ શોલ્ડર હોય એનાથી અડધો ઇંચ વધારે રાખવાનું. પેક ગળું હોય, મતલબ પેક ગળું અમે અહીંયા પેક ગળાને મતલબ કે 2-3 ઇંચનું, 3.5 ઇંચનું એને પેક ગળું કહીએ છીએ, અને ઓન સ્ટેન્ડ પટ્ટી કહીએ. અને ડીપ ગળું હોય તો મતલબ આપણું 7-8 ઇંચનું હોય એને ડીપ ગળું કહીએ છીએ. એને હું 3.25 પોળું રાખું છું, અને બ્રોડ હોય મતલબ ડીપ હોય તો એનું 3 ઇંચ પોળું રાખું છું ગળું. પછી અહીંયાથી આવી રીતના ક્રોસ ડ્રો કરી નાખવાનું જે આપણે શોલ્ડરનું હોય એનું. એના પછી તમારું જે પણ ચેસ્ટનું માપ છે એનો છઠ્ઠો ભાગ તમારો આર્મોલ આવશે. નીચે ગળું હોય, ડીપ ગળું હોય તો એનો આર્મોલ જે પણ છઠ્ઠો ભાગ આવે એ રાખી દેવાનું. અને બંધ ગળું હોય અથવા સ્ટેન્ડ પટ્ટીવાળું હોય તો પછી એને 1 ઇંચ પ્લસ કરીને જે આર્મોલ આવે એના નીચે વળી 1 પ્લસ કરી નાખવાનું. પછી આપણે અહીંયાથી, અને જે માપ હોય એનાથી હું 3 ઇંચ લૂઝ રાખું છું, કારણ કે ફિટિંગ સારી એવી આવે છે, પરફેક્ટ આવી જાય, મતલબ ના ઘણું ફિટ ના ઘણું ઢીલું. અને નોર્મલ લૂઝ પહેરતા હોય તો તમે 4 ઇંચ રાખી શકો છો. જે પણ માપ હોય એમાં 3 ઇંચ પ્લસ કરી, જેમ કે 36 હતા એમાં 3 ઇંચ પ્લસ કરી નાખ્યું, કમરમાં 32 હતા એનું 3 ઇંચ પ્લસ કરી નાખ્યું, તો 35 થયા અને 39 થયા. તો એ આપણે અહીંયા માપ કરી નાખ્યું. હવે પાછળની જે આ આવે આપણે એને તમે છે ને અહીંયા જે આપણો ખૂણો પડે છે આવી રીતના ત્યાંથી તમારે 1 ઇંચ ઉપર લેવાનો. આવી રીતના ક્રોસમાં જે પણ ખૂણો પડે ત્યાંથી 1 ઇંચ આવી રીતના ઉપર લઈ અને એની તમારે ગોલાઈ ડ્રો કરી નાખવાની. અને ગોલાઈ એવી રીતના દોરવાની, આટલો ભાગ તો આપણો દબાઈ જવાનો છે એટલે ગોલાઈ આપણી અહીંયા આવી જોઈએ. અને આ ફરમો જોઈ લેવાનો આવી રીતના રાખીને કે મેચ ક્યાં થાય છે. આવી રીતના અહીંયા પણ થઈ જશે, અહીંયા મેચ થઈ જશે. એવી રીતના જ્યાં તમારો ફરમો મેચ થતો હોય પરફેક્ટ, બંને લાઈનને, આ લાઈનને આ લાઈનને એવી રીતના ફરમો રાખીને તમારે એને ગોલાઈ દોરી નાખવાની. તો આ આપણી પાછળની ગોલાઈ થઈ ગઈ. અને આ પાછળની ગોલાઈ થઈ ગઈ આપણી. હવે આગળની આપણી થોડી ડીપ હોય તો એમાં જે આ લાઈન આવે આ બાજુનો ખૂણો જે વળી પાછળની ગોલાઈ માટે આ ખૂણાથી 1 ઇંચ, અને આગળની ગોલાઈ માટે આ જે ખૂણો પડે છે અહીંયાથી ત્યાંથી આમ 1 ઇંચ, આવી રીતના 1 ઇંચ રાખી અને તમારે ક્રોસ લાઈન દોરી નાખવાની. આવી રીતના અહીંયા તો આપણું શોલ્ડરમાં ફિટ થશે આટલું તો, અને આવી રીતના ક્રોસ દોરી નાખવાની. અને અહીંયાથી કરીને અહીંયા સુધી તમારો જ્યાં ફરમો મેચ થતો હોય એને તમારે ગોલાઈ દઈ દેવાની. જો હવે અહીંયાથી અહીંયા મેચ થઈ ગયો છે તો હું એ પ્રમાણે એની ગોલાઈ દઈ દઈશ. આ આપણી આગળની ગોલાઈ થઈ ગઈ. આગળની ગોલાઈ વ્યવસ્થિત રાખવાથી શું છે કે અહીંયાથી જે ઝોલ આવતો હોય ને એ નહીં આવે. અને પાછળ પણ ઘણા મોટું બહુ કટિંગ કરે છે, એના લીધે પાછળ બહુ ફૂગીઓ વળે છે. 1 જ ઇંચ રાખવાનું તમારે, આમ પણ 1 ઇંચ, આમ પણ 1 ઇંચ. જેટલી ગોલાઈ તમારી બનશે એકદમ પ્રોપર બનશે કે ક્યાંય તમારે ફૂગી નહીં વળે, કે જે ક્રીઝ આવે છે એ ક્રીઝ નહીં થાય, અને એકદમ પ્રોપર રીતે બનશે તમારું. તો હવે ખાલી ઉપરનો હું કોઠો કાપી લઉં. આ ફોર્મ્યુલા છે ખાલી, કે આ ફોર્મ્યુલાથી તમે કટિંગ કરી શકો છો. બાકી તો ડ્રેસ હોય તો જે લાંબુ કટિંગ હોય, બ્લાઉઝ હોય એવી રીતના. આ તો ખાલી તમને આર્મોલનું માપ કાઢતા અને આર્મોલ કટિંગ થઈ ગયા પછી સ્લીવ કેવી રીતના કાપવી એ તમને હું બતાવવા માટે, જે ભાઈની કમેન્ટ હતી તો એમની જે ડિમાન્ડ છે એ ડિમાન્ડ પૂરી કરવા માટે. અને મિત્રો તમારે પણ જ્યારે પણ કોઈ પણ હોય
ડાઉટ તો તમે મને બિનદાસ કમેન્ટ કરજો અને હું બીજા જ દિવસે વિડીયો અપલોડ કરી દઈશ, જેથી કરીને તમારું કામ આગળ ચાલતું થાય. આ પાછળની આપણી કટિંગ થઈ ગઈ. આ હાલ આર્મોલ કટિંગ આપણે કરવાનો છે બાયનો, એટલે હું પાછળની જ ગોલાઈ કાપું છું, આગળની ગોલાઈ નહીં કાપું. આમાં પાછળનો જ ભાગ કાપી નાખું છું. હવે હું તમને એના પરથી બાય કેવી રીતના કાઢવી એ બતાવી દઉં તમને, કારણ કે મેન એ બાયનો હતો કે બાયની પહોળાઈ કેવી રીતના હોય. પણ હું ડિટેલ વાઇઝ તમને બતાવી દઉં કે આર્મોલ પણ કેટલું નીકળે એનું માપના પ્રમાણે, અને આર્મોલનો કટિંગ થઈ ગયા પછી બાયની પહોળાઈ કેટલી રહે. તો એના પરથી હું તમને સ્લીવનું હવે કટિંગ બતાવી દઉં કે સ્લીવ કેવી રીતના કટિંગ કરવી. આમાં પણ હું 2 નિશાન કરું છું. એક ઉપરનું મતલબ આપણે કાપી નાખશું ને અડધો ઇંચ આપણું જે સિલાઈમાં માર્જિન જાય એના માટે. માર્જિન હંમેશા એડ કરતું રહેવાનું શરૂઆતથી, કારણ કે એનું કારણ છે કે માર્જિન એડ કરેલું હશે, માર્જિન ભૂલી જશો તો લાંબા ટૂંકું થશે. અડધો ઇંચ લાંબા ટૂંકું થઈ જાય લેડીઝ કામમાં તો પ્રોબ્લેમ થઈ જાય. હવે સમજી લો કે આપણે કોઈ પણ એલ્બો સ્લીવ હોય, 11 હોય કે 3/4 હોય, કોઈ પણ હોય, મેં તો આપણે ઉપરનું માપ કાઢવાનું છે. નીચે તો આપણે સમજી લો કે 3/4 સ્લીવ છે, 15 ઇંચની પોણી બાય છે, અને સમજી લો કે એની આપણે મોરી 11 ઇંચ છે. તો 11 ઇંચ મોરી અને આપણે 1.5 ઇંચ માર્જિન ડ્રેસમાં પણ રાખીએ અને આનામાં પણ આપણે 1.5 જ રાખવાનું. હવે આ તો માપ આપણી પાસે હોય, પણ અહીંયાનું માપ કેવી રીતના કાઢવું મેન એ જ હતું, ભાઈનું પણ એ જ હતું કે સ્લીવની પહોળાઈ કેવી રીતના કરવાની. તો સમજી લો કે હવે આ છે તો હું અહીંયાથી જે આપણું છે આ તો સિલાઈમાં જશે, અને હું અહીંયાથી 3 ઇંચ ડીપ રાખું છું આવી રીતે. એટલે મતલબ ટોટલ 3.5 થાય, પણ અહીંયાથી 3 ઇંચ આટલું આપણું સિલાઈમાં જશે, એટલે 3 ઇંચ હું આર્મોલનો ડીપ રાખું છું. તેની સીધી લાઈન દોરી લો. હવે જે છે અહીંયા આપણે ગોલાઈ કેવી રીતના કાઢવી મતલબ, તો હવે જોઈ લો, તમને બતાવું કે આ આપણું કટિંગ હતું મેઇન ભાગનું. એમાં પાછળનો જે ભાગ હોય આવી રીતના કટિંગ કરેલો, એ પાછળનો ભાગ લઈ લેવાનો. પાછળનો ભાગ લીધા પછી આટલો આપણો સમજી લો કે સિલાઈમાં જવાનું. આ આપણી સિલાઈ થઈ જશે. તો જે સિલાઈ થઈ જવાનું હોય એટલો ભાગ અહીંયાથી આવી રીતના બહાર કાઢી આમ આવી રીતના આ જે સિલાઈ થઈ જવાનું છે આપણો આટલો ભાગ, એટલો ભાગ અહીંયા બહાર રાખી આને તમારે આટલું આપણું 1.5 ઇંચ દબાઈ જવાનું છે, બરાબર. આ 1.5 ઇંચ આપણું માર્જિનમાં જતું રહેશે. અહીંયાથી જે સીધું આવશે ડ્રેસની જે ફિટિંગ છે 1.5 ઇંચ એમાં, તો એને તમારે અહીંયાથી આવી રીતના પકડી વ્યવસ્થિત આમ નહીં મૂકવાનું, કારણ કે આવી રીતના ગોલાઈ ના હોય, આવી રીતના બાયની ગોલાઈ હોય. તો આ સમજી લો તમારો જે 1.5 ઇંચ જ્યાં આવે છે, આ 1.5 ઇંચ એને તમારે ત્યાં માર્ક કરી નાખવાનું આવી રીતના. આપણે જોઈ લઈએ ગોલાઈ આપણી આવી રીતના આવે, આવી રીતના અહીંયાથી અડધો ઇંચ કાઢી નાખવાનું, અને આવી રીતના આપણને સીધો નહીં મૂકી દેવાનો, નહીં તો આમ રીતના થઈ જાય. આપણી ગોલાઈ થોડી આવી જેવી રીતના આપણી ગોલાઈ આવતી હોય એવી રીતના એને આપણે વ્યવસ્થિત ગોઠવણી કરી અને આવી રીતના મૂકી અને સમજી લો કે આપણે હવે અહીંયાથી ફિટિંગમાં જાય છે આટલું, અને આ આપણું 1.5 ઇંચ બીજું માર્જિન છે અહીંયાથી આવી રીતના મૂકવાનું. જો હજી તમને ડિટેલ વાઇઝ બતાવી દઉં. અડધો ઇંચ ઉપરથી કાઢી અને વ્યવસ્થિત આવી રીતના જ્યાં ગોલાઈ આપણી સેટ થતી હોય, આપણને લાગે છે કે અહીંયા આપણી ગોલાઈ સેટ થશે, આવી રીતના અહીંયા આપણી ગોલાઈ સેટ થાય છે તો અહીંયા માર્ક કરી નાખવાનું. અને પછી તો આપણે જે વધારાનું છે એ દબાવવાનું છે. મેઇન તો આપણું મેઇન અહીંયા પણ ફિટિંગ પ્રોપર થવું પડે. જે આર્મોલમાં આપણે કટિંગ કર્યું છે એનું ને સ્લીવનું પ્રોપર થવું જોઈએ. આ આપણી આવી રીતના પહોળાઈ નહીં કરજે. પછી તમારે જે આવી રીતના હોય ફરમું એને કટિંગ કરી લેવાનું, એને ડ્રો કરી લેવાનું ગોલાઈ. આ દોરાઈ ગઈ આપણી ગોલાઈ. મેન આવી રીતના પહોળાઈ નીકળે સ્લીવની, કારણ કે મેન આ જ છે. ઘણી વાર ખબર ના પડે આની પહોળાઈ આપણે કેવી રીતના કાઢવી. તો આપણો જે પણ આર્મોલનો પાછળનો ભાગ હોય એને તમે આવી રીતના વ્યવસ્થિત મૂકી અને તમારી જ્યાં પણ જે ગોલાઈ આવતી હોય આવી રીતના જો અહીંયા આવશે આવી રીતના. આ સમજી લો કે અત્યારે પાછળની ગોલાઈ ડ્રો થઈ ગઈ આવી રીતના. તો હવે તમે જ્યારે પણ સિલાઈ લગાવશો કટિંગ થઈ જશે, આટલું અડધો ઇંચ તમારું નીકળી જશે. પછી આવી રીતના તમે આમ માપીને જોઈ લો. જો અહીંયા તમારું ફિટિંગનું આવી ગયું, આ તમારું વધારાનું માર્જિન આવી ગયું. આ ગોલાઈ ડ્રો થઈ ગઈ આપણી પાછળની, સમજી લો આવી રીતના આપણે જે માપ કાઢ્યું એ પ્રમાણે આ ગોલાઈ થઈ ગઈ તમારી, દોરાઈ ગઈ. પછી વળી તમારે એકવાર માપી લેવાનું કે આ આપણું અડધો ઇંચ સિલાઈમાં જશે, અને અહીંયાથી તમે સમજી લો હવે સિલાઈ મારવાનું ચાલુ કરશો આવી રીતના. આમ સિલાઈ કરવાનું જ્યારે પણ આવી રીતના, તો તમે અહીંયા જોશો તો તમારું પરફેક્ટ અહીંયા જ આવશે. આ તમારી સિલાઈ થશે. આ વધારાનું આપણું 1.5 ઇંચ માર્જિન છે, મતલબ નિશાન થોડું દૂર થઈ ગયું છે મારાથી, પણ અહીંયા હતું અહીંયા થઈ ગયું. આ જે આપણું જે સિલાઈ જે દબાવવાનું છે ડ્રેસનો ભાગ એ પરફેક્ટ અહીંયા સુધી તમારો આવી જશે. તો આશા રાખું છું કે તમને આ સમજાવવાનું હશે કટિંગ. અને જે આગળનો ભાગ આવી રીતના આપણે મતલબ આ પાછળની ગોલાઈ કાઢી એને થોડુંક આવી રીતના ફરમાને પાછળ લઈ આવી રીતના અને બીજી ડ્રો કરી નાખવાની. તો એ મતલબ આપણી આગળની ગોલાઈ થઈ ગઈ આવી રીતના, એ આપણે આગળની ગોલાઈ થઈ જશે. તો આશા રાખું છું કે તમને સમજાઈ ગયું હશે. અને ઘણીવાર એવું થાય કે આ આગળની ગોલાઈ કરી છે તો એ પછી ફિટિંગ થશે કે નહીં, તો એ પણ તમને આમાં જ બતાવી દઉં. સમજી લો હવે પાછળનું તો તમને માપ કરીને બતાવી દીધું કે તમે અહીંયાથી સિલાઈ કરશો આવી રીતના સ્ટાર્ટ. તમારું મતલબ જે આ ગોલાઈ પ્રમાણે સિલાઈ આવે છે તમારું પરફેક્ટ જ્યાં ફિટિંગ આવવાનું છે ત્યાં આવી જશે. અને 1.5 ઇંચ વધારાનું માર્જિન આવી જશે. સેમ ટુ સેમ જે આગળની ગોલાઈ કરી છે અને સમજી લો હવે આપણે આ ડ્રેસમાં પણ આગળની ગોલાઈ કરશું આગળના ભાગમાં. આ ગોલાઈ આપણે કટિંગ કરી લીધી આવી રીતના. એ આગળની ગોલાઈ કટિંગ થઈ ગઈ, એને માપી જોવાની આપણે કે આ સમજી લો આટલું સિલાઈમાં ગયું, અને આ જે તમારી આગળની ગોલાઈ છે એને તમારે માપી લેવાની કે જ્યાં જ્યાં તમે સિલાઈ લગાવતા જશો ત્યાં તમારું પરફેક્ટ આવી રીતના જ આવશે. જ્યાં પણ તમે જેટલું
આ ગોળાઈ કટિંગ થઈ જશે પાછળની ભાગ ઉપરનો હોય, પાછળની આગળની ગોળાઈ કરશો તો એનો પણ ડીપ થશે, ભલે આમાં ડીપ થશે તો સામે અહીંયા પણ ડીપ થશે. તો જે રીતના તમે આપણે આગળનું તમને પાછળનું આપીને બતાવ્યું એવી જ રીતના તમને આગળનું બતાવી દઉં. આગળનું તમે જ્યારે અહીંયાથી ગોળાઈ કટિંગ કરશો તો જ્યારે પણ તમે આવી રીતના સ્લીવ લગાવશો આની, મતલબ આવી રીતના આ તો છે એટલે ના મતલબ આઈડિયા ઓછો આવે, મતલબ આવી રીતના આપણે સ્લીવ લગાવતો હોય ત્યારે પ્રોપર થઈ જાય આવી રીતના હાલ કાપડ થઈ ખેંચાઈ જાય મારા હાથમાં આવી રીતના. તો મતલબ આગળની જે ગોળાઈ આવે પાછળની ગોળાઈ આવશે તો પાછળની ગોળાઈમાં સેટ થઈ જશે, આગળની ગોળાઈ કાઢશો તો આગળનો સેટ થઈ જશે. એવી જ રીતના કટિંગ કરી લેવાનું તમારે. જે પણ આ ભાગ નીકળ્યો હોય એના જ માપથી તમારું આ સ્લીવની પહોળાઈ નીકળે. એ ભાઈની કમેન્ટ હતી, એ કમેન્ટ પ્રમાણે મેં અત્યારે બતાવી દીધું તમને આવી રીતના થાય છે. હવે જેને પણ નેક્સ્ટ ટાઈમ કોઈ પણ કમેન્ટ મતલબ ડાઉટ હોય મનમાં તો મને કમેન્ટ કરીને તમે વિડીયોમાં કહેજો કે ભાઈ આ રીતનું પ્રોબ્લેમ છે, અમારે આનું કટિંગ શીખવું છે, એ કેવી રીતના થાય. મેં તો જે હોય વધારે પડતું આર્મોલનું જોઈએ છે, કારણ કે આનું ફિટિંગ સારું હશે તો તમારો ડ્રેસનો જે મેન ઉપરનું જે હોય એ સારું થાય. કારણ આનું ફિટિંગ આવી જાય પ્રોપર, શોલ્ડર ન ઉતરે આવી રીતના, અને અહીંયા જે ક્રીજ આવતી હોય ક્રીજ ના આવે, કારણ કે એની ગોલાઈ પરફેક્ટ કાઢવી જરૂરી છે. ઘણીવાર આપણે ઓછી ગોલાઈ કાઢીએ તો અહીંયા કંઈક આપણું સર્વ રહી જાય અને બીવ થાય એના માટે થઈને. અને પાછળ પણ એમાં છે એક જ રાખવાનું, વધારે નહીં રાખવાનું. ને ઘણું બધું તમે આમ સીધું ઘણા કટિંગ કરે આવી રીતના આમ સીધી કટિંગ આવી રીતના એમાં પછી જે પપ્પુ સાઈડમાં વળે છે સર થતા હોય બહુ થાય, એટલા માટે એક જ ઇંચની ક્રોસ રાખવાનું અને પછી એની ગોલાઈ બનાવવાની પ્રોપર, તો જેથી કરીને પરફેક્ટ થાય. કારણ કે શોલ્ડર તો આપણે છે જ, વધારાનું આપણે માર્જિન પણ રાખી દીધું છે, અડધો ઇંચ આપણી સિલાઈમાં રાખવાનું, બધું માર્જિન આપણે રાખેલું છે, તો પછી વધારાનું અહીંયાથી કાપડ નહીં રાખવાનું, જેથી કરીને સર્વર એવું. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને સમજાવવું હશે કે આર્મોલનો માપ કેવી રીતના થાય, બંધ ગળામાં, ખુલ્લા ગળામાં, અને આર્મોલનું કટિંગ થઈ ગયા પછી સ્લીવનું કટિંગ કેવી રીતના થાય એ તમને સમજાઈ ગયું હશે આ વિડીયોમાં. મિત્રો વિડીયો આખો જોયો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો અપલોડ કરતો રહો અને તમારી જે પણ ડિમાન્ડ હશે એ બધી હું પૂરી કરીશ કટિંગ કરીને. અથવા સીવવાની કોઈ હશે કે સીવવામાં તમારાથી મિસ્ટેક થાય છે કોઈ પણ વસ્તુ બનાવવામાં, તો એનો તમને ડિટેલ વિડીયો બતાવીશ. આભાર મિત્રો.